નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સંસ્કારી નગરી વડોદરામાં વસતા મલયાલી સમુદાય દ્વારા આજે ઓણમ પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મલયાલમ કેલેન્ડરના ચિંગમ માસની તિરુવોણમ તિથિએ આવતા આ પવિત્ર પર્વને લઈને વડોદરામાં વસતા મલયાલી પરિવારોમાં ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. વડોદરામાં સ્થાયી થયેલા મલયાલી સમુદાય દ્વારા મલયાલમ કેલેન્ડરના ચિંગમ માસની તિરુવોણમ તિથિએ આવતા ઓણમ પર્વની પરંપરાગત શૈલીમાં ઉજવણી કરવામાં આવી હતી. વર્ષો પહેલા પ્રજાપ્રિય રાજા મહાબલીના શાસનમાં તમામ લોકો સુખ અને સમૃદ્ધિથી રહેતા હતા. એવી ધાર્મિક માન્યતા છે કે આજના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતાર સાથે જોડાયેલા રાજા મહાબલી દરેક મલયાલીના ઘરે પધારે છે અને સૌને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. કેરળમાં ઓણમનો તહેવાર સતત 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં 10મો દિવસ એટલે કે ઓણમનો દિવસ મુખ્ય હોય છે. આ દિવસે ઘરો અને સોસાયટીઓમાં જુદા જુદા તાજા ફૂલોની મનમોહક પૂકલમ એટલે કે રંગોળી બનાવવામાં આવે છે. ઓણમ એ માત્ર કોઈ એક સંપ્રદાયનો નહીં પરંતુ સામાજિક સમરસતાનો તહેવાર છે, જેને હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી સહિત તમામ ધર્મના લોકો સાથે મળીને ઉજવે છે. जो है वो 10 दिन का फेस्टिवल होता है. सारे मलयालीज इसको सेलिब्रेट करते हैं, irrespective of whether they are Hindus or whether they are Christians or whether they are Muslims. Everybody celebrates, and this is the main day. This is called Tiruvonam. And this is the day when it is. इसके साथ कोई कहानी जुड़ी हुई है क्या? ऐसा कहते हैं कि विष्णु के जो अवतार थे महाबली, वो वामन अवतार, वो आज के दिन अभी भी हर मलयाली के घर में जाते हैं ये देखने के लिए कि उनकी प्रजा अभी भी उतनी खुश है, उतना ही अच्छा उनको अभी भी खाना मिलता है और उतना ही मतलब अभी भी वो जब राज्य करते थे उस दौरान में कोई भी दुखी नहीं होता उनके राज्य में. अभी भी वैसा ही है. वो देखने के लिए वो आज के दिन हर मलयाली के घर जाते हैं, ऐसा माना जाता है. तो ओणम में क्या करते हैं सेलिब्रेट करने ओणम में जैसे आपने देखा हम लोग ये पूकलम आज कोई स्पेशल खाना वाना भी होता है क्या? बिल्कुल. उसमें क्या क्या बनाते हो आप? पूरा सद्या बनता है जिसमें कम से कम 24 आइटम होता है. 2-4 ऐसे अवियल, एलिशेरी, ओलन, सांबार, इष्टू, पपड़म, बहुत सारी चीज़ें होती है जो बना जाता है. पचड़ी, खिचड़ी एंड मोर रसम, पायसम, 2 तरफ इंजमपुरी. तो बहुत सारी चीज़ें बनती है और मोस्टली सब लोग घर पे ही बनाते हैं उसको. और जैसे कि आप जानते हो कि बनाना लीफ में इसको सर्व किया जाता है, प्लेट में तो नहीं होता है. और एकदम ट्रेडिशनल, हाँ, खीर होता है 2-3 तरह का. ट्रेडिशनल वे में उसको परोसा जाता है. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.